રામ રામ. ભાઈ શ્રી જસ્મીનભાઈ અને ભાઈ દેવભાઈ બંને મિત્રોએ ભેગા મળીને બ્લડ ડોનેશનના રક્તદાનના એક ઉમદા કામની અહીંયા જ્યોત જલાવી છે. એ માટે બંને યુવાનોને હું અભિનંદન આપું છું, ધન્યવાદ છું. આજના આપણા કાર્યક્રમની અંદર મંચ પર બિરાજમાન રાજ્ય સરકારના આપણા વરિષ્ઠ મંત્રી બેન શ્રી ભાનુબેન, શ્રી રામભાઈ મોકરિયા, ડૉક્ટર ભરતભાઈ બોગરા, આપણા ધારાસભ્ય ઉદયભાઈ, બીજા ધારાસભ્ય આપણા દર્શિતાબેન, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, આપણા આગેવાન ભૂપતભાઈ બોદર, ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિનભાઈ મોલિયા, ચેરમેન આપણા એપીએમસીના જયેશભાઈ બોગરા, ચેતનભાઈ કથિરિયા, હરેશભાઈ હેરભા, મંચ પર બિરાજમાન સામાજિક અને આપણા જનપ્રતિનિધિ આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો, આ બંને યુવાનોએ રક્તદાનની પ્રવૃત્તિ કરે છે. એને માટે તો અભિનંદન આપણે જેટલા આપીએ એટલા ઓછા. મારે તો આ વિસ્તારને પણ અભિનંદન આપવા પડે કે અહીંયા હું આટલા ટૂંકા ગાળામાં બીજી વખત રક્તદાનના કાર્યક્રમમાં આવ્યો. લુણાગરિયા પરિવારમાં એમના વડીલ, જેમનો અહીંયા ફોટો હતો, એમના તિથિની ઉપર પણ રક્તદાનનો ખૂબ સારો કાર્યક્રમ અહીંયા જ આ વિસ્તારમાં થયો હતો. બીજો રક્તદાનના કાર્યક્રમમાં મારે આવવાનું થયું, પણ આજે આ ખેસ પહેર્યા પછી ને નિરાતે વાંચ્યા પછી ખબર પડી કે જય સરદાર ને જય વેલનાથ બે એક ભેગા થયા. એને માટે જોરદાર તાલીઓ થાય, એને માટે તાલીઓ અવશ્ય પડવી જોઈએ. સમાજની અંદર જોડાણ કરવાની દિશાના કોઈ પણ કાર્યક્રમ થાય એને સમાજના, હું તો એમ માનું છું કે રક્તદાન કરતા પણ આ ટીમ વર્ક તમે ઊભું કર્યું છે એ ખૂબ મહત્વ. એ રક્તદાનથી દર્દીને મદદ મળશે, રક્તદાનથી કોકની જિંદગી બચાવી, અને આ ટીમ વર્કથી તમે સમાજ જીવનને મજબૂત કરશો. એ કાર્ય બે કામ કરવા માટેનું તમે સુંદર કામ કર્યું છે બંને યુવાનોને, અને આ બંને એમની ભાવનાને હું ધન્યવાદ આપું છું. રક્તદાન મને લાગે છે એક કેમ્પની અંદર અને ત્યાર પછીના કોઈ એક કેમ્પની અંદર મને એક વ્યક્તિ મળ્યા, એમણે 151 વખત બ્લડ ડોનેશન કર્યું. 151. એને મારે મળવાનું થયું રક્તદાનના કેમ્પની. અહીંયા 93મી વખત રક્તદાન કરવા વાળા છે. લાવો લાવો, આવો આવો, એક ખેસ લાવો, એક ખેસ લાવો. 93મી વખત એટલે સદી મારવાની દિશા તરફ આગળ વધે છે. રામભાઈ અને ઉદયભાઈ બે જણા આમનું સન્માન કરો. કથિરિયા સાહેબ નાણીકોટ લાવો. ના ના, આ તો જે બ્લડ ડોનેટ કરે છે તો હા, ભરતભાઈ અને ભાનુબેન બંને આ કથિરિયા સાહેબ પણ સન્માન કરો. યસ યસ યસ. ધન્યવાદ. આપણે કથિરિયા સાહેબને હું ઘણા વર્ષોથી ઓળખું, એટલે એ વિશે કંઈ કહેવાની જરૂરત ન હોય, પણ એમણે 132 વખત બ્લડ ડોનેશન કર્યું છે એવી ક્યારેય અમારે વાત ન થઈ હોય. અને એને માટે એક વખત એમને જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ. અને આ 93માં બધા જેમણે કર્યું છે રક્તદાન, એ શતક પૂરું કરે અને ભગવાન ભોળાના
રક્તદાતાઓનું આયુષ્ય ખૂબ દીર્ઘાયુ કરે, તંદુરસ્ત રાખે. એ તંદુરસ્ત રહે એટલે બીજાને જિંદગી મળવાનો લાભ મળે. એવી સુંદર પ્રવૃત્તિ અહીંથી થાય છે. એને માટે બધા અભિનંદનના અધિકારી છે. જે રક્તદાતાઓ આજે ડોનેશન કરી રહ્યા છે એને બધાને હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. મોકળા મને રક્તદાન કરવું એટલા માટે કે રક્ત એવું છે કે આ 132 વખત સાહેબનું બ્લડ લેવાનું હોય છે, તો એમના વજન જેટલું બ્લડ દેવાઈ ગયું છે. તો સાહેબ તો આપણી કરતાં ખૂબ ઝાઝી સ્પીડથી હાલી શકે છે. એટલે રક્તદાન કરવાથી આપણને કોઈ નુકસાન નથી થતું, એવી કુદરતી વ્યવસ્થા છે. અને આ એક એવી વસ્તુ છે કે કરોડો રૂપિયા દેતા નથી મળતી, એ તો તમારે બ્લડ દાતા જ ગોતવો પડે. અને એવું ઉત્તમ દાન કરનારાઓ જે કોઈ છે એને આવી સારી રીતે વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આ બંને યુવાનોને, જસ્મીનભાઈને, દેવભાઈને હું અભિનંદન આપું છું. અને એની ટીમ વર્કને અને સમાજ ભાવનાને વધારાના અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી, ભારત માતા કી.